ગુજરાતની એસટી બસ ભાડામાં 3%નો વધારો। એસટીના ટૂંકા નામે ઓળખાતા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે 1 જાન્યુઆરી 2026થી મુસાફરી ભાડામાં વધારો કરવાનું નક્કી કર્યું છે। આ મુસાફરી ભાડું 3% સુધી વધશે। જો કે એસટી નિગમે એવો ખુલાસો કર્યો છે કે 9 કિલોમીટર સુધીના અંતરમાં ભાડામાં કોઈ વધારો લાગુ નહીં થાય। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે એવો પણ દાવો કર્યો છે કે આ મુસાફરી ભાડામાં 3%નો વધારો કરવા છતાં અન્ય રાજ્યોના માર્ગ પરિવહન વિભાગની સરખામણીએ ગુજરાતના એસટી બસના ભાડા ઓછા છે। ગુજરાત સરકાર હસ્તકના જાહેર નિગમે એસટી બસના હજારો મુસાફરોમાંથી 3% ભાડાનો વધારો ઝીક્યો છે। આ ભાડા વધારો આજે 31/12/2025ની રાત્રે એટલે કે 1/1/2026થી અમલમાં આવશે। જો કે ગુજરાત સરકાર હસ્તકના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટીએ જણાવ્યું છે કે 9 કિલોમીટર સુધીના અંતરની મુસાફરી કરનારાઓને આ ભાડા વધારો લાગુ નહીં થાય। જો કે એસટી બસમાં ઓછામાં ઓછા 10 કિલોમીટરથી લઈને 60 કિલોમીટરનું અંતર મુસાફરી કરનારા મુસાફરોમાંથી ₹1નો ભાડો વધારો લદાશે। એસટી નિગમે એવો પણ બચાવ કર્યો છે કે એસટી બસના કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો લોકલ બસ સર્વિસનો લાભ 10 લાખ જેટલા મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે। તેથી તેમના પર આ વધારો માત્ર ₹1નો જ રહેશે।